હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 7 દિવસનો પ્રવાસ પૂરો કરી કાલે સોજી ઘેર આવી ગયા છે. સુખ શાંતિથી કોઈ તકલીફ વગર પ્રવાસ પૂરો કર્યો છે. કુંભ મેળાની મજા ઉઠાવી છે અને ત્રિવેણી સંગમ ઘાટ ઉપર સ્નાન કર્યું અને કુંભ મેળો જોરદાર છે મિત્રો. એક વખત દર્શન કરવા લાયક છે. ત્યાંથી વારાણસી, કાશી, અયોધ્યા શ્રી રામ ભગવાનની જન્મભૂમિ ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે અને યુપી સરકારે જોરદાર વ્યવસ્થા કરી છે. યુપીના જે રસ્તાઓ પહેલાંના સમયમાં હતા એમાં ખૂબ મોટો ચેન્જ આવ્યો છે અને સરસ રસ્તાઓ છે. ગાડી લઈને ગયા હતા અને 3200 કિલોમીટર આસપાસની મુસાફરી કરી. સરસ વાતાવરણ, મથુરા, ગોકુળ, અયોધ્યા, વારાણસી, કાશી અને કુંભ મેળો પ્રયાગરાજ દર્શન કરી ધન્યતા અનુભવી. મિત્રો, હવે બજારની વાત કરવી છે. ઘણા દિવસે બજારનો વિડીયો બનાવું છું અને શુક્રવારે બજારમાં ખૂબ ઘટાડો આવ્યો. નિફ્ટી 23,092 આસપાસ બંધ રહ્યો. મિડકેપમાં શુક્રવારે ખૂબ ઘટાડો હતો. મિડકેપ નિફ્ટી 53,262 1.5% ઘટાડો હતો અને આપણા બધાના પોર્ટફોલિયોમાં મિડકેપના શેરો છે ખૂબ ઘટ્યા છે મિત્રો. પરંતુ હવે બજેટ આવી ગયું છે. 10 દિવસ બાકી છે અને બજેટમાં જે સેક્ટરોને બૂસ્ટ સારો ડોઝ મળવાનો છે, જે સેક્ટરમાં ફંડિંગ સારું આવવાનું છે, સરકાર જે સેક્ટરનો ગ્રોથ કરવાની છે તેવા સેક્ટરોમાં ગ્રીન એનર્જી સેક્ટર પ્રથમ રહેશે એવું લાગી રહ્યું છે અને ગ્રીન એનર્જીના સ્ટોક જે છે એમાં આ 2 કંપનીઓ બહુ સારી કંપનીઓ છે. પહેલી કંપની છે અદાણી ગ્રીન એનર્જી. મિત્રો, 112 રૂપિયાના ભાવ પર ચાલી રહી છે. આ કંપની 52 લો 870 છે અને 52 વીક હાઈ 2174 છે. પરંતુ કંપની ઓલ ટાઈમ લો 22 રૂપિયાની 80 પૈસા છે અને ઓલ ટાઈમ હાઈ 3000 ટચ કરી ગયો છે. અને આ કંપની 1000 નીચે 900 950 આસપાસ આ કંપની ખરીદવા લાયક છે. માર્કેટ કેપ 1,60,319 કરોડ છે. EPS 7.12 છે. PE 142 છે. સેક્ટરનો PE 21. વેલ્યુએશનમાં થોડીક મૂકી છે, ખાસી મૂકી છે. પરંતુ આ સેક્ટર એવું છે કે ત્યાં ગ્રોથ ખૂબ રહેલો છે અને આ લીડર કંપની છે. બુક વેલ્યુ 60 છે. ફિક્સ વેલ્યુ 10 રૂપિયા છે. હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ. ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જીનું 60.99% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 13.68% FIC છે, 1.73% DI છે અને 23.64% પબ્લિકનું હોલ્ડિંગ છે. બીજી કંપની છે NTPC ગ્રીન. NTPC ગ્રીનનો હમણાં IPO આવ્યો હતો અને આ પણ મોટી કંપની છે. 112 રૂપિયા પર ટ્રેડ થઈ ગઈ છે. 52 વીક લો 109.41 પૈસા છે અને 52 વીક હાઈ 155 છે. માર્કેટ કેપ 94,044 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. હોલ્ડિંગની વાત કરો તો 89.1% પ્રમોટર પાસે છે, 2.18% FI છે, FII 5.28% DI અને 3.52% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. આ બંને કંપનીઓ બજેટ પછી રિકવરી આવી શકે એવી પૂરેપૂરી સંભાવના કંપનીઓમાં રહેલી છે અને બહુ નીચે આ 2 કંપનીઓ અત્યારે ચાલી રહી છે અને દેશની ગ્રીન એનર્જી સેક્ટરની મોટામાં મોટી આ 2 કંપનીઓ છે. અને સરકાર જો સારી જાહેરાત કરે, ગ્રીન સેક્ટરને
મજબૂત બનાવવા માટે આ બજેટમાં સરકાર વિચારી રહી છે. અને આ બે કંપનીઓ તમે તમારા પોર્ટફોલિયોમાં હોય તો રાખી શકો છો અને નવા શેરો પણ એડ કરી શકો છો. બજાર અડધી ઘટે તો એનટીપીસી ગ્રીન અને અદાણી ગ્રીન એનર્જી આ બંને કંપનીઓ સારી કંપનીઓ છે. તમે રિસર્ચ કરી શકો છો અને એના ફંડામેન્ટ ચેક કરી શકો છો અને તમારી નજરમાં આ કંપનીઓ બનાવી રાખો છો. મિત્રો, શેરબજાર ખૂબ ઘટ્યું છે, સતત ઘટતું જાય છે. અને જુઓ મિત્રો, 2020ના અનુભવ પ્રમાણે બજાર જેટલું ધીમું ઘટે એટલું ધીમું વધે છે, પરંતુ બજાર જેટલું જોરથી ઘટે એટલી જોરથી વધવાની પૂરેપૂરી સંભાવના છે. જો બજાર વધવા મળે તો 3-4 મહિનામાં નિફ્ટી નવો હાઈ બનાવી શકે, એટલી કેપેસિટી નિફ્ટી રાખી શકે છે. મિત્રો, બજાર છે, વધઘટ એ બજારમાં રહેવાની છે, પરંતુ એક દિવસ ભારતીય શેર બજારમાં સારા દિવસો આવશે અને પૂર્ણ ખરીદી, જોરદાર ખરીદી આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. ગભરાયા વગર તમારે જે કંપનીઓ તમે હોલ્ડ કરો છો તે કંપનીઓમાં બની રહેવાની સલાહ છે. અને ખાસ વાત, મારા પાસે પણ ખૂબ કંપનીઓ છે. 50-60 કંપનીના શેર મારા પોર્ટફોલિયોમાં છે અને બધી સારી કંપનીઓ છે. અને બધી કંપનીઓમાં ઉપર જે હાઈ બન્યા એના પછીનો 20% કંપનીઓમાં ઘટાડો છે. ઘણી કંપનીઓમાં 30%નો ઘટાડો છે. પરંતુ ઘટાડાથી ડર્યા વગર શેર બજારમાં અડીકું લગાવીને બેસી રહે એ માણસ એક દિવસ 100% પૈસા બનાવે છે. ગભરાયા વગર શેર બજારમાં ટકી રહેવું એ મોટી તાકાત હોય છે. અને એ તાકાત તમને એક દિવસ સારા દિવસો તમે જોઈ શકશો. ગભરાયા વગર શેરબજારમાં ટકી રહેવું એ જ આ સમયની માંગ છે. મિત્રો, તો તમે તમારા પોર્ટફોલિયોમાંથી એક પણ શેર વેચવાની ઉતાવળ કરશો મત. તમને સારા દિવસો જોવા મળશે, 100% વાત છે. અને ઉપરથી પોર્ટફોલિયોમાં જે ઘટાડો આવ્યો છે એ પણ રિકવર થઈ જશે. પ્રવાસ દરમિયાન ભારતના વિકાસની વાત કરું તો તમે અચંબો પામી જાઓ. મિત્રો, ઉદ્યોગો હાઈવેની ચારે બાજુ ધમધમી રહ્યા છે. દેશના લોકો ખૂબ મોટી ખરીદી કરી રહ્યા છે. તમે બજારો જુઓ, જયપુર બજારમાં ગયેલા અને સિટીઓનો વિકાસ જુઓ તો તમે દંગ રહી જશો. જે 20-25 વર્ષ પહેલાં પ્રવાસ કરેલો ઉત્તર ભારતનો, વચ્ચે ગયો તો હરિદ્વાર, પરંતુ એના પહેલાં જે મથુરા, વારાણસી, કાશી આ ગયા હતા એ વખતે ને આ વખતે રાત દિવસનો ફેર છે. भारत बदल रहा है, दुनिया बदल रही है, सब कुछ अच्छा होने वाला है. थैंक यू. आभार.